નમસ્કાર મિત્રો, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાતા 10 લોકોના મોત નીપજ્યા છે। વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાર ટેન્કરની પાછળ ઘૂસી જતા કારમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા હતા। પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય 6ની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે। મૃતકો અલગ અલગ શહેરના હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી, ત્યારે નડિયાદ નજીક ટેન્કર પાછળ ધડાકેભેર ઘૂસી જતા હાઈવે પર મરણસિંચો ગુંજી ઉઠી હતી। ટેન્કર પાછળ જે કાર ઘૂસી ગઈ એમાં કુલ 10 લોકો સવાર હતા, જેમાંથી 8 લોકોના ઘટના સ્થળ પર મોત નીપજ્યા હતા, જ્યારે 2 લોકોને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જોકે સારવાર દરમિયાન તેમના પણ મોત નીપજતા કુલ મૃતાંક 10 થયો છે। ગમકવાર અકસ્માત અંગે પ્રયોગદર્શી મુકેશભાઈ વાઘેલાએ કહ્યું હતું કે તેઓ જ્યારે હાઈવે પર નજીક હતા ત્યારે જોરદાર અવાજ સાંભળતા દોડી આવ્યા હતા। અહીં આવીને જોયું તો એક ટેન્કરની પાછળ અંટિંગા ઘૂસી ગઈ હતી। અમે ક્રેનને બોલાવીને ગાડી બહાર કાઢી। કારમાંથી 10 લોકોને બહાર કાઢ્યા, જેમાં 8 લોકોના ઘટના સ્થળ પર મોત નીપજ્યા હતા, જ્યારે 2 લોકોને સારવાર માટે ખસેડ્યા હતા, જેમના પણ સારવાર દરમિયાન મોત થયા હોવાની માહિતી મળી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।